પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. ધ્રુવજીની કથા પ્રસિદ્ધ છે ને. ઉત્તાનપાદ રાજા છે અને રાજા ઉત્તાનપાદ એટલે કે પ્રત્યેક જન્મ લેનારો જીવ ઉત્તાનપાદ જ હોય છે ને. એનું માથું નીચે અને પગ ઉપર. ઉત્તાનપાદ જન્મ લે એટલે આ જ અવસ્થામાં હોય. અને પછી બે રાણી સામે આવે જીવનમાં, સુરુચિ અને સુનીતિ. આને પણ બે રાણી છે, સુરુચિ ને સુનીતિ. સુનીતિ અમાનીતિ છે ને સુરુચિ માનીતિ છે. દરેકની સામે બે જ માર્ગ છે, શ્રેયનો અને પ્રેયનો ઉપનિષદના શબ્દોમાં, અથવા ઈચ્છાનો અને ધર્મનો. અને ઈચ્છાનો માર્ગ જ, રુચિનો માર્ગ જ બધાને ગમતો હોય. એટલે રુચિને પુત્ર છે ઉત્તમ. હંમેશા રુચિ વાળા ઉત્તમ ને ગોતે ને. અત્યારે લેટેસ્ટ શું છે, નવું શું નીકળ્યું છે, કયું બ્રાન્ડેડ છે, એની ક્વોલિટી કઈ છે, હંમેશા એનો વિચાર થાય, ઉત્તમતાનો. અને નીતિ વાળો શાશ્વતતાનો વિચાર કરે કે આ બધું બરાબર છે પણ મારી જોડે શું આવવાનું છે. એટલે એને પુત્ર છે ધ્રુવ સુનીતિને. એકવાર બંને બાળકો રમી રહ્યા હતા. રમતા રમતા ઉત્તમ પોતાના પિતાની ગોદમાં બેસી ગયો અને ગોદમાં બેઠો એટલે ધ્રુવે જોયું અને દોડતો દોડતો એ પણ પિતાના ખોળામાં બેસવા જાય એટલામાં દોડતી સુરુચિ આવી, પકડ્યો હાથ ધ્રુવનો, ખેંચ્યો અને એને ફેંક્યો. દૂર જઈને ધ્રુવ પડ્યો, રડવા લાગ્યો. કહેવા લાગ્યો તારે પિતાના ગોદમાં બેસવું છે, જા વનમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર. અને ભગવાન પ્રસન્ન થઈને માંગવાનું કે ને ત્યારે એમની પાસે માંગજે કે તું મારી કુખે જન્મ લે તો તું પિતાના ખોળામાં બેસી શકે. અને રડતો રડતો ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે આવ્યો. આખી વાત કહી. આ તો સુનીતિ છે ને, સાધારણ હોત તો લડવા જાત. એ સુનીતિ છે, એને કહ્યું બેટા સાચું કહું ને તો તારી સાચી માં એ સુનીતિ સુરુચિ છે. કેમ? એને તો મને એમ કહ્યું કે જંગલમાં જા ને તપ કર ને ભગવાન મેળવ. હા બેટા, આજ સુધી જે વાત મેં તને ન કહી એ વાત તારી માએ તને કહી. બેટા એવા ખોળામાં ન બેસીશ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો એ ગોદમાં જઈને બેસ જ્યાંથી તને કોઈ ઊભો ન કરી શકે. એ પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને રજા આપી છે ને આશીર્વાદ આપ્યા છે માએ. ધ્રુવ ઘરથી નીકળ્યો વન તરફ જવા માટે. નારદજીને ચિંતા થઈ કે ક્યાંક આવેશમાં આવીને તો નથી જઈ રહ્યો ને, પરીક્ષા કરું. આવ્યા ધ્રુવ પાસે ને સમજાવવા લાગે, તને ખબર છે તું ક્યાં જાય છે? વનમાં કેવા હિંસક પશુઓ હશે, ભયંકર માહોલ હશે, કોઈ નહીં હોય તારી જોડે, મારી નાખશે તને આ પશુઓ. હવે બેસવું છે તો પરમપિતાની ગોદમાં બેસવું છે, નિર્ધાર કર્યો છે. અને જ્યારે એનો સંકલ્પ મજબૂત જોયો અને જ્યાં સંકલ્પ જોયો એટલે થયું કે હવે આને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. નારદજીએ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો અને કહ્યું જા મધુવનમાં જઈને તપ કર. યમુનાજીનો પરમ પવિત્ર કાંઠો છે અને ત્યાં તપ કરીશ તો ઠાકોરજીની કૃપાનો તો અધિકારી થઈ જઈશ. હવે વિચાર કરો, સૃષ્ટિના સર્જનની આ ચોથી પેઢી જ છે. કારણ કે મનુ શત્રુપા, એમાંથી થયા ઉત્તાનપાદ, ઉત્તાનપાદના થયા ધ્રુવ. તો એમ થાય કે આ મધુવન અને ત્યાં કૃષ્ણની લીલા વિહાર ભૂમિ છે. આવું ક્યાંથી બને? આ તો અનેક કલ્પોની કથા છે અને પ્રત્યેક કલ્પમાં ભગવાનના જુદા જુદા અવતારો થાય છે અને પ્રભુ જુદી જુદી લીલાઓ પ્રત્યેક કલ્પમાં કરે છે. અને જ્યારે સ્થાન બતાવ્યું, હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા અને ધ્રુવજી ચાલ્યા છે મધુવન તરફ. અને એક જ મંત્રનો જાપ કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય છે. ફળનો આહાર કરે ને ફળ છોડી દીધા, કેવલ યમુના જલના પાન કરીને તપ કરે છે. પત્તાઓ ખાતા એ પણ ખાવાના છોડી દીધા, કેવલ યમુના જલના પાન કરે છે. અને હવે તો જલપાન પણ છોડી દીધું, હવાનું ભક્ષણ કરવા લાગ્યા. એક પગ પર બીજો પગ ચડાવ્યો, બ્રહ્મરંધ્રમાં પ્રાણને સ્થિત કર્યા અને સર્વમાં આત્મભાવ સિદ્ધ થયો. શ્વાસ રોકી અને ત્રિલોકના શ્વાસ રોકાવા લાગ્યા.
ઇન્દ્ર ગભરાયા, ક્યાંક મારા ઇન્દ્રાસન માટે કોઈ તપ ન કરતું હોય. દોડતા દોડતા પરમાત્મા પાસે જઈને કહે છે, મારા ઇન્દ્રાસનનો મને ભય લાગે છે. પ્રભુએ કહ્યું કે આ ઇન્દ્રાસન માટે નહીં, મારો ભક્ત મારી ગોદમાં બેસવા માટે તપ કરી રહ્યો છે. ધ્યાનમાં આવ્યા પરમાત્મા, ચિત્તમાં આનંદ વ્યાપ્યો છે. અંતર ધ્યાન થઈ ગયા ભગવાન. વ્યાકુળ બન્યા છે ધ્રુવજી, અને જ્યાં નેત્રો ખોલ્યા, જે ધ્યાનમાં હતા એ સામે ઉભેલા દેખાયા. ચતુર્ભુજ રૂપ નારાયણ પરમાત્મા ઉભા છે. આનંદનો પાર નથી ધ્રુવજીનો. પોતાના આંખે પરમાત્માના દર્શન કરતા કરતા અશ્રુપાત કરી રહ્યા છે. બોલવા માંગે છે પણ બોલી શકતા નથી. ભગવાને પોતાના હાથમાં રહેલો શંખ ધ્રુવના ગાલમાં લગાડ્યો, અને જ્યાં ગાલમાં અડાડ્યો ત્યાં જ વાણી સ્ફુટી, અને યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તામ સંજીવયત્ય કિલ શક્તિધર સુધામના અન્યાંશ હસ્તચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. વંદન કર્યા પ્રભુ, આ સ્તુતિ પણ હું નથી કરતો, આપ જ મારા હૃદય ને વાણીમાં બિરાજીને બોલાવો છો. સેવા પણ અમે નથી કરતા, આપ જ કરાવડાવો છો. પ્રભુ આપનું નામ અમે નથી લેતા, આપ પણ જીવા દ્વારા બોલો છો. કારણ કે દરેકમાં તેજ રૂપે બળ રૂપે તો એ પરમાત્મા જ છે. આપણને એમ લાગે કે આપણે કરીએ છે, આપણે કરતા નથી હોતા, ભગવાન કરાવતા હોય છે. એમ કહીએ ને કે બધું કરાવનારો પરમાત્મા છે. અને જો બધું કરાવનારો પરમાત્મા હોય તો આપણે પાપ કરીએ તો એ પરમાત્માએ કરાવ્યા ન કહેવાય. આપણે ખોટું કરીએ એ પરમાત્માએ કરાવ્યું ન કહેવાય. તો બધું કરાવનારો પરમાત્મા એટલે એનો અર્થ એમ થાય, કારમાં એન્જિનની જેમ ભગવાન છે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં પરમાત્મા આપે છે. એન્જિનને કારણે કાર ચાલે છે, પણ એ કાર લઈને ક્લબમાં જવું કે હવેલીમાં જવું એ આપણે નક્કી કરવાનું છે. સ્ટેરિંગ તો આપણા જ હાથમાં છે. જોવાની શક્તિ ભગવાનની, પણ શું જોવું એ નક્કી કરવા માટે આપણને સ્વતંત્ર બનાવે. કર્મણ્યેવાધિકાર હસ્તે, કર્મમાં તું સ્વતંત્ર છું, મા ફલેષુ કદાચન, ફળમાં નહીં. સાંભળવાની શક્તિ પરમાત્મા, પણ શું સાંભળવું એના માટે આપણે સ્વતંત્ર. બોલવાની શક્તિ પરમાત્મા, પણ શું બોલવું એના માટે આપણે સ્વતંત્ર. ચાલવાની શક્તિ પરમાત્મા, પણ ચાલીને ક્યાં જવું એના માટે આપણે સ્વતંત્ર. અને એટલા માટે કરાવનારો પરમાત્મા, પણ શું કરવું એના માટે આપણે સ્વતંત્ર છે. અને જે કર્યું એ પ્રમાણેનું ફળ જીવને મળે. આમ ધ્રુવ ચરિત્રનું વર્ણન આવ્યું. પ્રભુએ ધ્રુવલોક આપ્યું. આજે પણ શ્રીનાથજીમાં પણ ધ્રુવ બારી છે. અને ધ્રુવ બારી ધ્રુવજી શ્રીનાથજીને જોઈ શકે એના માટે જ નથી, પણ શ્રીનાથજી પણ ધ્રુવને જોઈને આનંદિત થાય એના માટે પણ છે. કારણ કે પ્રભુને પણ ભક્તોને જોઈને આનંદ આવે છે. આપણે ત્યાં એ પ્રસંગ આવે છે ગોકુલનાથજીની કથામાં, વાર્તામાં, કે જ્યારે શ્રીનાથજીની બારી હતી અને બિલછુ કુંડમાં સખાઓ ખેલ કરતા, શ્રીનાથજી બારીમાંથી જોતા અને એમાંથી સૂરજનો પ્રકાશ આવતો, એટલે ગોકુલનાથજી બારી બંધ કરાવી દીધી. શ્રીનાથજીને તડકો આવે છે, અને શ્રીનાથજીએ મુખિયાજીને કહ્યું કે જાઓ વલ્લભ કો જાકર કહો કે वो બારી ખુલવા દે. ગોકુલનાથજીનું ઘરનું નામ વલ્લભ. એટલે ત્યાં જઈને દોડતા આવ્યા અને કહેવા લાગ્યા મુખિયાજી કે જયરાજ, શ્રીનાથજીએ કહ્યું છે કે વલ્લભ કો કહો કે બારી ખુલવા દે. શ્રીનાથજી બિલછુ કુંડમાં ખેલતા સખાઓને જોઈને આનંદિત થાય છે, એમને આનંદ આવે છે ખેલ જોઈને. ગોકુલનાથજી કહ્યું શું કહ્યું? કે વલ્લભ કો કહો કે ખિડકી ખુલવા દે. અરે શું કહ્યું? ત્રીજી વાર પૂછ્યું. કહ્યું કે જયરાજ આ વારે ઘડીએ કેમ બોલો છો આપ? કે શ્રીનાથજીએ શું કહ્યું? શ્રીનાથજીએ શું કહ્યું? ગોકુલનાથજી કહે કે એટલા માટે કહું છું કે શું શ્રીનાથજી મારું નામ જાણે છે? એમને ખબર છે કે મારું નામ વલ્લભ છે. મને તો એ સાંભળીને આનંદ આવી રહ્યો છે કે શ્રીનાથજી મને ઓળખે છે. તો ધ્રુવબારી, ધ્રુવલોક મળ્યું છે ધ્રુવજીને. આગળ અનેક એમના વંશનું વર્ણન આવ્યું, અને ત્યાં વેન થયા, અંગના વેન થયા, અંગ થયા એમના વંશમાં, એના વેન થયા, અને ખૂબ નાસ્તિક થયા. યજ્ઞ યાગાદીઓ બંધ કરાવી દીધા, અને બંધ કરાવી દીધા. પ્રજા પ્રતાડિત થઈ. પ્રજાએ વેનને માર્યો, એના બાહુનું મંથન કર્યું, અને મંથન કરી બાહુમાંથી બોલો પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. કહેવાય છે કે આ પૃથ્વીને વ્યવસ્થિત કરવાનો યશ પૃથુ મહારાજને જાય છે. લોકો જ્યાં ત્યાં ભટકતા રહેતા, અને જ્યાં ત્યાં રહેતા આ નગર રચનાઓ, ગ્રામ રચનાઓ પૃથુ ભગવાને શીખવાડી. ખેતી કરતા પૃથુ ભગવાને શીખવાડ્યું. ખનીજો કાઢતા પૃથુ ભગવાને શીખવાડ્યું. આખી માનવ જાતિને સુવ્યવસ્થિત કરવાનો શ્રેય આ પૃથુ મહારાજને જાય છે.
એટલે જ એમના નામ પરથી જ આપણે પૃથ્વી શબ્દ આવ્યો છે, એને પૃથ્વી કહીએ છીએ. અને આમ પૃથુ ચરિત્ર આવ્યું જ્યારે પૃથુ ભગવાન પોતાનું રાજકાજ છોડીને વનમાં ગયા, તપ કર્યું, ભગવાન પાસે માંગવાનો સમય આવ્યો ત્યારે માંગ્યું કે મને 10,000 કાન આપો, કારણ કે 2 કાનથી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ થતી નથી. 10,000 કાન આપો એટલે કે મારા રોમ રોમમાં કર્ણેન્દ્રિયો લગાડી દો, જેથી પ્રભુની કથામાં મને તૃપ્તિ આવે. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતાખ્યાન આવ્યું, પુરંજનાખ્યાન આવ્યું, ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય.